દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર ખાતે દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું। દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર ખાતે દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન। દિવ્યાંગ ભાઈઓ બહેનોને સરકારશ્રીના વિવિધ લાભ એક જ સ્થળેથી મળી રહે તે જરૂરી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ। જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર। કેમ્પ થકી મારું દિવ્યાંગતા સર્ટિફિકેટ મને મળ્યું છે તે બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા લાભાર્થી ભાવેશભાઈ। જિલ્લામાં 713 દિવ્યાંગ લાભાર્થીઓની પ્રાથમિક ઓળખ કરાઈ 6 સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન। બનાસકાંઠા જિલ્લાના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને એક જ સ્થળેથી તમામ સરકારી યોજનાનો લાભ મળી શકે તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા એક પહેલના ભાગરૂપે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું। આજરોજ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું। આ કેમ્પમાં પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્રના હકારાત્મક અભિગમથી જિલ્લામાં 713 દિવ્યાંગ લાભાર્થીઓને શોધી અને 6 જેટલા કેમ્પનું આયોજન હાથ ધરાયું છે। તેમણે કહ્યું કે દિવ્યાંગ લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેમને સહેલાઈથી સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ખાસ આયોજન હાથ ધર્યું છે। તેમણે વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી। આ કેમ્પમાં જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે દિવ્યાંગ ભાઈઓ બહેનોને સરકારશ્રીના વિવિધ લાભ મળી રહે તે માટે પ્રથમ કડી કોઈ હોય તો તે દિવ્યાંગતા સર્ટિફિકેટ છે। આ માટે જિલ્લામાં એક જ સ્થળેથી સર્ટિફિકેટ મળી રહે તે મુજબનું આયોજન કરાયું છે। આ કેમ્પ થકી જિલ્લાના દિવ્યાંગ લોકોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો। આ કેમ્પમાં ડીસાના લાભાર્થી ભાવેશભાઈએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા બીમારીના હિસાબે તેઓ બંને પગે ચાલી શકતા નથી। દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવા માટે પ્રયત્ન કર્યા અને છેલ્લે આ સેવા કેમ્પ થકી મારું દિવ્યાંગતા સર્ટિફિકેટ મને મળ્યું છે તે બદલ તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે। સેવા સેતુ કાર્યક્રમ અન્વયે જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કુલ 713 દિવ્યાંગ લાભાર્થીઓને પ્રાથમિક ઓળખ કરાઈ છે, જેમાં ડીસા પાલનપુર ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું। ડીસા ખાતે 60 અને પાલનપુર ખાતે કુલ 102 દિવ્યાંગ લોકોને કેમ્પ થકી સર્ટિફિકેટ કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે। આ સિવાય તારીખ 9 જાન્યુઆરીના રોજ અંબાજી જનરલ હોસ્પિટલ ખાતે, 11 જાન્યુઆરીના રોજ ખિંમત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, 13 જાન્યુઆરીના રોજ થરાદ જનરલ હોસ્પિટલ ખાતે તથા 16 જાન્યુઆરીના રોજ ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરાશે। અહીં નોંધનીય છે કે દિવ્યાંગ વ્યક્તિઓને એસટી બસમાં મફત મુસાફરી યોજના, બૌદ્ધિક અસમર્થતા ધરાવતી મનોદિવ્યાંગ યોજના હેઠળ માસિક ₹1000ની સહાય, સંત સુરદાસ યોજના હેઠળ માસિક ₹1000ની સહાય, દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે 1 લાખની સહાય સહિત અનેક લાભ આપવામાં આવે છે। આ કેમ્પમાં બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પીજે ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બીબી સોલંકી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી હિતેશભાઈ પટેલ સહિત આરોગ્ય અને સમાજ સુરક્ષા વિભાગનો સ્ટાફ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સરકાર એક સેવા સેતુ એવો કાર્યક્રમ ચલાવે છે। આ સેવા સેતુ કાર્યક્રમનો અભિગમ એ છે કે જેટલી યોજનાઓનો લાભ સરકાર આપે છે એ યોજનાઓના લાભ લેવા માટે સરકાર સામેથી તમારા આગળ આવશે। તમારે કચેરીઓમાં ઉપર નીચે ધક્કા ખાવાની જરૂર નથી। જ્યારે ઓક્ટોબર મહિનામાં આ કાર્યક્રમનો 3જો તબક્કો ચાલતો હતો ત્યારે એક વિચાર એવો આવ્યો કે જે આપણા સામાન્ય નાગરિકો, જે સામાન્ય અરજદારો છે એમના માટે તો આપણે આવો સેવા સેતુ કાર્યક્રમ કરીએ છીએ, એમને એમના ઘર પાસે જઈને આપણે યોજનાઓનો લાભ આપીએ છીએ। કદાચ સ્વાસ્થ્ય એમનું ખૂબ સારું છે, એમને કચેરીએ આવવામાં કોઈ તકલીફ પણ નહીં પડતી હોય, પણ આપણા જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમને અહીંયા જિલ્લામાં આવવું પડે। જિલ્લો બી ઘણો મોટો છે, એના કરતાં આપણે એમની પાસે જઈએ। એટલે અમે એક નવો વિચાર મૂક્યો કે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ કરવો છે। ખાલી દિવ્યાંગોને લગતી જેટલી યોજનાઓ હોય એ તમામનો લાભ આપવો છે। એટલે નવેમ્બર મહિનામાં સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ થયો અને ત્યારે બી આપણે 872 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હતા એમને એમના ઘર પાસે જઈને લાભ આપ્યો। એટલે મેં એક પ્રશ્ન એમને પૂછ્યો, મેં કીધું કે આટલો મોટો જિલ્લો છે અને ખાલી તમે 872 જણાને જ લાભ આપીને આવ્યા? તો કે સાહેબ બીજાને લાભ લેવો છે, પણ લાભ લેવા માટે
દિવ્યાંગતા સર્ટિફિકેટ જોઈએ. એટલે પછી એમાં વધારે ઊંડા ઉતરે ત્યારે ખબર પડી કે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનોને જો કોઈ જે વસ્તુ છે એમાં સૌથી વધારે તકલીફ પડતી હોય તો એ એમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવામાં તકલીફ પડતી હશે. તમે બધા મારી વાત સાથે કદાચ સહમત થશો. એટલે મેં કીધું કે આ પ્રશ્નનું એક સાથે ઉકેલ જ લાવી દો. જેટલા આખા જિલ્લામાં કેટલા હશે કે જેમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવા એ બધાને એક સાથે આપણે ઓળખાણ આઈડેન્ટિફાઈ કરી લઈએ અને આપણે એમને અહીંયા નથી બોલાવવાના. તમે આખા તાલુકામાં જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હોય આપણે એમની નજીકમાં જવાનું છે. એટલે આજે જે આ કાર્યક્રમ થયો હું ગઈકાલે દિશામાં હતો અને બીજા 4 કાર્યક્રમ થવાના છે. આખા જિલ્લામાં 6 કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એક સાથે જેટલા આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે કે જેને સર્ટિફિકેટ કઢાવવાના બાકી છે એ સર્ટિફિકેટ નીકળી જાય એવા ઉમદા વિચાર સાથે આ કાર્યક્રમનું આપણે ખાસ દિવ્યાંગ સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજે દિવ્યાંગ શબ્દ જે મોદી સાહેબે વર્ષો પહેલા ગુજરાતની અંદર આપ્યો એની અંદરથી જ સંવેદનશીલતા, શાસનની જે સંવેદનશીલતા હોવી જોઈએ એના દર્શન આપણા દિવ્યાંગ શબ્દથી જ થતા હતા. શાસન પોતે સંવેદનશીલ હોય તો શું થઈ શકે અને એનો દાખલો આજે આપણી સમક્ષ જ્યારે કલેક્ટર સાહેબે આપ્યો છે. અમારે સાહેબને વાત થઈ, સાહેબે ખૂબ સરસ વાત કરી. સાહેબ જ્યારે બનાસકાંઠાની અંદર બદલી થઈને આવ્યા પછી એમની સામે આ ફરિયાદ તમારી જે હતી કે તમને પ્રમાણપત્રોમાં ખૂબ તકલીફ પડે છે, આ બધી જે વાતો હતી એમના કાને પહોંચી. એમને કેટલું લાંબુ વિચાર્યું કે સરકાર આટલી બધી યોજનાઓનો, તમને 8 જેટલી યોજનાઓનો લાભ દિવ્યાંગ મિત્રોને, ભાઈઓ બહેનો, વડીલોને આપતી હોય છે, પણ આ લાભ તમારા સુધી પહોંચે ક્યારે કે જ્યારે તમારી જોડે સર્ટિફિકેટ હોય ત્યારે. તો સૌથી પહેલા તમારી જે રિક્વાયરમેન્ટ છે કે સર્ટિફિકેટ તમને બધાને એક સાથે કેવી રીતે મળી જાય. આખા જિલ્લાની અંદર 6 જેટલા કેમ્પ કરીને 713 જેટલા લાભાર્થીઓને શોધીને, હું જે વાત કરવા માંગુ છું એમને શોધીને, જેમને તકલીફ પડતી હતી એવા લાભાર્થીઓ કઈ જગ્યાએ બેઠા છે એક માધ્યમથી શોધીને એક સાથે આખા જિલ્લાની અંદર 6 આ જ રીતના કાર્યક્રમો કરી અને સર્ટિફિકેટ આપ સર્વને મળી રહે એના માટેની જે દ્રષ્ટિ, જે વિઝન અને આવું સદકાર્ય કરવાનું એક શાસક તરીકે આદરણીય શ્રી કલેક્ટર સાહેબને સૂચવું. કલેક્ટર સાહેબને હું લાખ અભિનંદન આપું છું કે આપણા સૌની આટલી ચિંતા કરવા વાળા જ્યારે શાસકો બેઠા હોય ત્યારે મને લાગે છે કે ગુજરાતની અંદર, આ ભારતની અંદર સંવેદનશીલ સરકાર હોય ત્યારે આપણે કોઈ ઉપર નરેન્દ્રભાઈ બેઠા હોય, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બેઠા હોય, જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન લઈને જઈએ ત્યારે એનું તરત સમાધાન મળી જાય એટલા સંવેદનશીલ મુખ્યમંત્રી હોય ત્યારે આપ સૌએ કોઈ પણ વાતની ચિંતા કરવાની રહેતી નથી. મારું નામ ભાવેશ લોધા છે. હું ડીસા તાલુકાથી આવું છું. ઘણા વર્ષો પહેલાં મારે સ્પાઇનલ કોર્ડમાં ઇન્જરી થઈ હતી, જેના લીધે હું 2 પગથી ચાલી શકતો નહોતો. એના પછી મેં હેન્ડીકેપ સર્ટિફિકેટ કઢાવવા માટે ઘણા પ્રયાસો કર્યા. છેલ્લે મેં પાલનપુર સિવિલ ખાતે સેવા કેમ્પમાં સામેલ થઈ અને ત્યાંથી મેં મારું સરળતાથી સર્ટિફિકેટ કઢાવ્યું. તે બદલ હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.